નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે સોમનાથના ઇતિહાસ વિશે થોડું જાણવું જોઈએ. ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજય આસ્થાના પ્રતીક સમા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. સોમનાથના આંગણે જ્યારે તેઓ પધારી રહ્યા છે, ત્યારે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે આ ગૌરવશાળી ઇતિહાસના પુષ્ટો ખોલીને પોરબંદરના અપ્રતિમ યોગદાનને યાદ કર્યું છે. અમારા પ્રતિનિધિ અશોક થાનકી સાથે તેમણે વાત કરી અને તેમણે જણાવ્યું કે જાન્યુઆરી 1026માં મહેમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને જાન્યુઆરી 2026માં બરાબર 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઇતિહાસકારો આ તારીખ 6 જાન્યુઆરી હોવાનું જણાવે છે. સોમનાથનું પ્રથમ મંદિર લગભગ 2000 વર્ષ જૂનું છે અને શરૂઆતના 1000 વર્ષ સુધી આ મંદિર અત્યંત સમૃદ્ધ અને અતૂટ રહ્યું હતું, જેની ખ્યાતિ સાંભળીને ગઝનવીએ તેના પર આક્રમણ કર્યું. જોકે સોમનાથને એ પ્રજાના સ્વાભિમાનનું પ્રતીક પણ ગણાય છે. દર વખતે મંદિરો તોડવામાં આવ્યું ત્યારે પ્રજા અને રાજાઓએ મળીને તેને ફરીથી બેઠું પણ કર્યું. વર્તમાન મંદિર એ 8મી વખતનું પુનર્નિર્માણ છે, ત્યારે નરોત્તમ પલાણે આ તકે શું કહ્યું તે સાંભળીએ. જય સોમનાથ. આજે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ. આજે આ પર્વ ઉજવવાનું નિમિત્ત એ છે કે જાન્યુઆરી 1026માં આપણા આ સોમનાથના મંદિરનો પ્રથમવાર ભંગ થયેલો અને તે મોહમ્મદ ગજની દ્વારા ભંગ થયેલો. અને મોહમ્મદ ગજનીએ સોમનાથ મહાદેવનું મંદિર ભાંગ્યું એને જાન્યુઆરી 2024માં બરાબર 1000 વર્ષ પૂરા થાય છે. ઘણા ઇતિહાસવિદો 6ઠી જાન્યુઆરી એમ તારીખ બતાવે છે. બરાબર છે, કારણ કે મૂળમાં હિજરી સનમાં લખેલી છે. એ હિજરી સંવત આટલા સાબાન મહિનો અને એનો 22મો દિવસ. તો 22મો દિવસ સાબાન નામનો મહિનો અને હિજરી સંવત 444 એમ એની ઉપરથી ઈસવીસન કાઢ્યા છે. અને આપણે ત્યાં ગુજરાતી ભાષામાં સોમનાથ વિશે સૌથી વધારે વિશાળ કામ કરનાર જુનાગઢના આપણા ઇતિહાસવિદ શંભુપ્રસાદ દેસાઈ છે. એમણે 500-600 પાનાનું એક પુસ્તક લખ્યું, પ્રભાસ અને સોમનાથ, અને એમાં આ તારીખ 6ઠી જાન્યુઆરી મૂકવામાં આવેલી છે. સોમનાથનું પહેલું મંદિર લગભગ 2000 વર્ષથી છે, એટલે પહેલાં 1000 વર્ષ એનું કંઈ ભંગ નથી થયો. એ 1000 વર્ષમાં સોમનાથની ખ્યાતિ એટલી બધી વધી ગઈ છે, સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ અને સોના ચાંદી અને સોના જવેરાતથી ઉભરાતું સ્થળ હતું. આ પહેલા 1000 વર્ષમાં બન્યું. એટલે આ બીજા 1000 વર્ષની પહેલા મહિને મોહમ્મદ ગઝનીને એ તોડવાની અને એ લૂંટવાની ઈચ્છા થઈ. અને ખરેખર તમે જુઓ તો આમાં સ્વાભિમાન છે, કારણ કે આ સોમનાથનું મંદિર તૂટ્યું કે તરત જ મોહમ્મદ ગયો કે તરત જ હિન્દુ પ્રજાએ પાછું એ ઊભું કર્યું છે. પાછો એક બીજો માણસ આવ્યો છે અને મંદિર તોડ્યું છે, તો પાછું વળી હિન્દુ રાજાએ ઊભું કર્યું છે. એમ અટાણે જે મંદિર ઊભું છે એ 8મી વખત ઊભું થયેલું મંદિર છે. અને એ જે મંદિર બન્યું એમાં શરૂઆતથી જ પોરબંદર ઇન્વોલ્વ થયેલું છે. એટલે સરદાર પટેલે ગાંધીજીને પૂછ્યું, ગાંધીજી જ્યારે હયાત હતા, અને ગાંધીજી વધારે તે પછી 1 વર્ષે પૂરું જીવવા નથી, તો ગાંધીજીને પૂછ્યું એટલે ગાંધીજી કીધું કે ભાઈ જરૂર બનાવો મંદિર, સોમનાથનું મંદિર જરૂર બનાવો, પણ સરકારને ખર્ચે નહીં, પ્રજાને ખર્ચે બનાવો. એટલે તરત જ ત્યારે સૌરાષ્ટ્રના પંતપ્રધાન ઉછરંગરાય ઝબર હતા, એને અપીલ કરી કે આને ફાળો આપો. એટલે એમાં પહેલો ફાળો નોંધાવનાર પોરબંદર છે.
પોરબંદરના શ્રેષ્ઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ એ જમાનામાં 1 લાખ રૂપિયા પહેલા નમાવ્યા અને પછી એમ કીધું કે વધારે જરૂર પડશે તો વધારે આપીશ, પણ આ મંદિરનો ઉદ્ધાર કરો, આ મંદિર ફરીવાર ચણો. એટલે સોમનાથનું મંદિર આજે જે ઊભું છે એમાં પહેલો પાણો મૂકનાર પોરબંદરનો માણસ છે. તો આજે આ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે એ હિન્દુત્વનો જય જયકાર છે. તમે જુઓ તો હિન્દુ પ્રજા કેવી દ્રઢ છે પોતાના સનાતન હિન્દુ ધર્મમાં, એ બતાવવા માટે આ પર્વ છે. તો આપણે પણ એ પર્વની પ્રસન્નતા વ્યક્ત કરીએ અને જય સોમનાથ કહીને વિરમીએ. દર્શક મિત્રો, સોમનાથ સ્વાભિમાન પર્વની જ્યારે ગુજરાતમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ તકે હાજર રહેશે, ત્યારે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ જોવાનું ચૂકશો નહીં. સાથે સાથે અમારી ગુજરાતી સહિત મરાઠી, અંગ્રેજી, હિન્દી યુટ્યુબ ચેનલને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.